સંસાર એવો હોય ને, સંસાર કહે તમે પડશો, તમે આ કરશો, તમે કાંઈ નહીં કરી શકો, આમ તેમ. નવા નવા જ્યારે યુએસએ ગયા હશો, અત્યારની જનરેશનની વાત નથી કરતી, પણ અહીંયા જે મારા વડીલો બેઠા છે ને, એ સમયે કે જે સમયે અમેરિકા કે યુકે, આ તો બહુ મોટા શબ્દ હતા કે ત્યાં જવું, વિદેશ જવું. એટલે ઘણા બધા વિદેશમાં રહેતા ભક્તજનો ઘણીવાર કહેતા હોય કે દીદી અમે 20 રૂપિયા 20 પાઉન્ડ લઈને આવ્યા હતા, $20 લઈને આવ્યા હતા, આમ હતું તેમ હતું, અને મહેનત કરીને આ બધું ઊભું કર્યું. તો જે તે સમયે ગયા હશો ત્યારે લોકો કહેતા હશે ને, હા મોટા ચાલ્યા શું કરશે, પોતાના દેશમાં રહો, પોતાના ઘરમાં રહો, કંઈક થશે, ગમે તે રસ્તો મળશે, પારકા દેશમાં જઈને શું કરશો. પરંતુ એ સમયે જો હિંમત ન કરી હોત, હે, એ સમયે જો એ ડિસિઝન લઈને ન ગયા હોત, તો આજે તમારી ઓળખાણ આવી હોત ખરી? કેવી ઓળખાણ છે તમારી? બોલો બોલો. હા હા, એનઆરઆઈ નહીં, એનઆરઆઈ તો બધા આવે જે જઈને આવે એનઆરઆઈ બને. હા, એનઆરઆઈ તો કેવું છે ને કે હવે નોર્મલ થઈ ગયું, એ તો હવે બધે બહુ વસે છે, પણ કડવા પાટીદાર સમાજ માટે વિશેષ નામ છે ને. હા, તમારા સમાજ માટે વિશેષ નામ છે. તો એ ઓળખાણ ન બની હોત. દરેકે દરેક કાર્ય ભાગ્ય, પુરુષાર્થ અને હિંમત એ ત્રણેય પર નિર્ભર કરે છે. શ્યામ સુંદર કહે છે કે ભાગ્યમાં લખેલું છે દેવી, એ તો થઈને જ રહેશે. પ્રદ્યુમ્નજીનું હરણ થાય, શંબરાસુર લઈ જાય, નારદજીના કહેવા પર મારી નાખવાના બદલે સમુદ્રમાં નાખી દે ને, ત્યારે મોટો મત્સ્ય પ્રદ્યુમ્નજીને ગળી જાય, અને એ જ મત્સ્ય શંબરાસુરના રસોઈયાને મળે, અને એમાંથી જીવિત પ્રદ્યુમ્નજીની પ્રાપ્તિ થાય. ભાગ્ય કેવું છે ને કે શંબરાસુર પોતે જ પ્રદ્યુમ્નજીને શસ્ત્ર વિદ્યામાં પારંગત કરે, અને પત્ની રતિ દેવીના યાદ અપાવવા પર પ્રદ્યુમ્નજી દ્વારા શંબરાસુરનો અંત થાય, અને પાછા દ્વારિકા પધારે. ઝરૂખામાં ઉભેલા રૂકમણીજી મનમાં વિચાર કરે કે કદાચ મારો પુત્ર હોત તો આ જ ઉંમરનો, આવા જ દેખાવનો, ને શ્યામ સુંદર પરિચય આપે, દેવી આ તમારો જ પુત્ર છે. પુનઃ પોતાના પુત્રને પ્રાપ્ત કરી. ભાગ્યમાં હશે તો તમે મૂકી દેશો પડતું, છોડી દેશો, છતાં એ તમારા સુધી આવી જશે. શ્રી કૃષ્ણ પરમાત્માના અષ્ટમુખ્ય પટરાણીઓ સાથે લગ્ન થાય. સત્યભામાજી સાથે લગ્ન ની સુંદર કથા. સત્રાજીત જેમના પિતા છે સૂર્યદેવના ઉપાસક, સૂર્યદેવ પાસેથી સમયંતક નામના મણીની પ્રાપ્તિ કરે. એ મણીને ગળામાં પહેરીને ચાલતા ચાલતા શ્યામ સુંદરની સભા, મધ્ય દ્વારિકાધીશની સભામાં આવે. બધા ઊભા થઈ સ્વાગત કરે કે સૂર્યનારાયણ સ્વયં આવ્યા કે શું? દ્વારિકાધીશ કહે ના ના, તો આપણા અહીંના દ્વારિકાના જ છે. એક સામાન્ય વાત કહી કે જો તમારો આ સમયંતક મણી જે 8 ભાર સોનું આપે છે, એને જો તમે રાજ્યના ખજાનામાં આપો તો એ ધનના સહયોગથી આપણે પ્રજાપાલન કરી શકીએ. સત્રાજીત કહે કે આ મણી મેં કઈ તમારા માટે થોડી કમાયો છે. જો ધનનો યોગ્ય ઉપયોગ ન થાય તો અંતે એનો વ્યય થાય છે. એનું પણ દ્રષ્ટાંત ભાગવતજીમાં સત્રાજીતની કથામાંથી મળે છે. સત્રાજીત એ મણી જ્યારે રાજકોષમાં આપવાની મનાઈ કરી દે ત્યારે હવે કેવું ને કે લોભ વસ્તુ એવી છે કે દિવસે દિવસે વધતી જાય.
એટલે પ્રસેન પોતાના ગળામાં પહેરી અને આમ દેખાવ કરવા માટે, બતાવવા માટે. ધન એ ઢાંકવાની વસ્તુ છે, ધન એ કઈ બતાવવાની વસ્તુ નથી. ધનના કારણે માન મળશે એ લોભથી, એ લાલસાથી પ્રસેન જ્યારે અશ્વ પર સવાર થઈ વનમાં જાય ત્યારે એક વાઘ દ્વારા એને મારી નાખવામાં આવે. મણી લઈને વાઘ ગયો. એ વાઘને એક રીંછ એટલે વૃક્ષરાજ જાંબાનજી મૃત્યુ આપે અને એ મણી લઈ પોતાની ગુફામાં જાય ને આ તરફ શ્રી કૃષ્ણ પરમાત્મા પર કલંક લાગે કે ચોક્કસ જ શ્રી કૃષ્ણએ મારા મણીને ચોરી લીધો છે. વિચાર તો કરો, દ્વારિકાધીશ, સોનાની નગરીના રાજા, એ દ્વારિકાધીશ જેમણે મથુરાવાસીઓ માટે, પ્રજા માટે શું નથી કર્યું, એ દ્વારિકાધીશ પર આજે કલંક લાગી ગયું કે એમણે સમયંતક મણીની ચોરી કરી. રાજા હતા, સ્વયં રાજા, અને જો એ સમયે ધારત તો સત્રાજીતને પકડીને કારાગૃહમાં બંદી બનાવીને મૂકી દેત. પરંતુ પ્રભુએ પોતાની સત્તાનો દુરુપયોગ, કેમ શ્રી કૃષ્ણ જેવા રાજા કોઈ નથી, દ્વારિકાધીશ જેવા રાજા, ન્યાયપ્રિય રાજા, કલંક લાગ્યું છે, કલંક લગાડ્યું છે, પણ સત્તાનો દુરુપયોગ એ શ્યામે નથી કર્યો. કલંક લાગ્યું એટલે એ કલંકને ભૂસવા માટે, મટાવી દેવા માટે પ્રભુએ પ્રયત્ન કર્યો છે. પ્રભુ દ્વારિકાથી કેટલાક સૈનિકોને, સેવકોને લઈને વન તરફ પ્રસ્થાન કરે. પ્રસેન અને અશ્વ મૃત પડેલા મળે, આગળ જાય, પગલાના નિશાનનો પીછો કરતા કરતા એટલે વાઘ મૃત પડેલો મળે અને રીંછના પગલાના નિશાનના પીછા કરતા કરતા એ ગુફામાં પહોંચે જ્યાં વૃક્ષરાજ જાંબાનજી નિવાસ કરે છે. પ્રભુ એ ગુફામાં પ્રવેશ કર્યો. બાળકોને જોયા છે સમયંતક મણી સાથે રમતા. દરેક વસ્તુની પ્રાપ્તિ છે ને પાત્રને થવી જોઈએ. આમ તો પરમાત્મા પાત્રતા વગર કોઈને કઈ આપતા નથી, પણ જો ભાગ્યના કારણે પાત્રતા વગર કઈ મળી જાય ને તો વ્યક્તિ એનો સદુપયોગ કરી શકતો નથી.